સપનામાં હતા એટલે લાફો મારતો તને બે ત્રણ ખોટીઓ આંટી ગયા ઈ કે હું મરી ગઈ કેટલો ટાઈમ થયો ઈ કે ભજન રાખ્યા છે મારી માની વાત સાચી છે મેં કોઈ જ્યાં 12 મહિના થવા આવ્યા મારી બા ઓફ થઈ જાય ને પણ મેં ભજન કોઈ જ નથી રાખ્યા લાય આજને ભજનનું કહી દો ગામના ને અને આજ જ ભજન રાખી દેવા હે ના ઓલા મુખી પાસે હેલો જાવ અને મુખીને પૂછી દઉં કે શું કે મુખી આ ટૂંકો કે દૂનો કે કરે છે કે મુકે તમે તાલુકામાં જતા હોય ને એટલે આ દાખલામાં હે ને નામ એક ફેરવતા આવજો પેલા યાદ છે ને સુકાનું નામ ફેરવી નાખવું છે આય ઓલી આય કા કી બદલા દુબળે મુખી કાંઈ નહીં તાલુકામાં જાવું થોડા ઘણા કામ હોય ને કરતો આવું પણ આજ નો જાત નહીં આલે હા એટલે એમાં એવું છે ને બેહો તમને વાત કરું એ હું આજ ભૂતો હતો ને તે અત્યારે મારી માં મને સપનામાં આવ્યા અને મને શું કે ખબર છે ઈ કે તે હું ઓફ થઈને 12 મહિના થયા કેટલા 12 મહિના હા તો તે કે ભાઈ મારા ભાઈ ભજન રાખ્યા કે અને એમ કરી મને આપતો સપનામાં બે ત્રણ ફૂટકી મારી લીધી બે ત્રણ લાફાન ઘા કરી લીધા તે મારી રહીને નીંદર ઉડી ગઈ અને મેં કીધું ને લાય મૂકીને પૂછતો આવું કે ભજન રાખવા પડે અરે શીકડીના પેટના તારી માટે શરતમાંથી કેવા આયા એમાં તું મને પૂછવા આવેસ એ તારી માં કેટલું તારી વાહે મેકતા ગયા છે ઓલા એક હુંડલો ભરીને ગરાણા હતા એ બધા ક્યાં મેક્યા ઈ તો એ રહ્યા તે તારો બાપ ભજન તો તારે કરવા પડે બાલ્યો મૂકી હવે વધારે નથી કેવું મને ખબર પડી ગઈ કે ભજન રાખવા પડે આ તો મને એમ થયું કે તમે વડીલ છો એટલે તમને પૂછવા આવું અને ગામમાં કહીએ ને તો બધા ભજનમાં આવશે હોતા હા તે હું કહી દઈશ હમણાં મારા ભાઈ ભૂરીઓની એમ ત્યાં ભજન ગાય છે નથી ગાતા હા આ તો પછી બધાને કહી દો આવશે જ ભજનમાં અને હું આવીશ હા તે એટલે તમને કહું છું વાંકાને નહીં જાવ નહીં હાલે આ તો આજ ભજન રાખતો હોય ને તો વાંકાને હું નહીં જાઉં એ આમ જો મૂકી મારે એવું કઈ બાકી નથી રાખવું બરોબર મારી માં સપના માયા ને એટલે આપણે ભજન રાખી જ દેવા છે બરોબર આ તો કાંઈ વાંધો નહીં હું ટાઈમ સર વી આવીશ હા તે રે તેમ વી આવજો બરોબર હું જઈને આખા ગામમાં કહી દઉં હા બહુ મને ન કહેવા આવતો પાછો ઓહો મારા બેટા એની માં કેટલું મેકતા ગયા હે અને બધોય માજુ બેઠા બેઠા ખાય હે એક ભજન નથી કરતો ભજન કરી વાળે તો શું વાંધો એને તારી ભલી થાય તારી ન્યા હું કરે પાણી જેસું છું નળ ન આવતા મેં કે થોડક ગાળવા પાઈ દઉં અહીંયા તો કા દાદા મારો વાવાને કા દાદાના દીકરા આમ જોતો અહીંયા પીડ્યો આ બધું આમ નજર કે તે તમે હાંતરી ના છો નથી દેખાતું તમને એ હું નથી તું આંધળો મુઓ હો કે અહીંયા હાલ્યો જાવ છો તો નેરી ખેંચીને મુઓ એ હું ના હાંતરો તમારે આંખમાં મોતૈયા આવી જાય આંખમાં મોતૈયા આ નડી પડી છે એક નડી નથી ભારી શકતા તે હું નીકળ્યો ને તારે હું કામ ખેંચવી જોઈ મને થોડી ખબર હતી તમે અહીંયા નીકળ્યા હું તો ઓલા પાણીમાં નળ ખેંચતો તો પાણી આવતું નતું ને મેં કીધા ઝાડવા પાઈ દો હું કઈ ગયા ને એટલે એ નર નથી ખેંચવા જા તું સા બનાય આખા ગામમાં કહી દીધું હવે એક રહ્યો ને મારા ભાઈ ને એકને કહેવાનું રહ્યો હવે જો ને મારા ભાઈને કહેવા જાવ ને એટલે કે મારા ભાઈ તો કાંઈ મને ના પાડવાનું નથી અને 2 ભજન આવી જાય ને અને 5 ભજન ગાઈ નાખે એટલે મારી માના આત્માને શાંતિ થઈ જાય લાય લે મારા ભાઈને ગીર કી આવું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે આ દુનિયામાં ઈચ્છાથી ને અવતાર ધરીને હું આવું છું અરે ભઈલા આ શું ભલા મણા એકલો ભજન ગાસ કે ખબર પડે હે તે મારે તો ભજન ગાવા જ પડે ને ભલા માણા હું તો ભગત માણા પણ અહીંયા નો ગવાય અને આમ જો ગામના કોક ભજન રાખે ને અહીંયા ભજન ગાવા જવાય ભલા મણા શું વાતો કરે તુંય એ મારે પ્રોગ્રામ અત્યારે એટલા આવે છે ને હું અત્યારે નવા ભજન શીખું છું મને ખબર છે તું નવા ભજન શીખે એટલે તારે અત્યારે પ્રોગ્રામ નું સારું છે કે તે તું શું કામ આવ્યો એ કે એ કાંઈ નહીં ભલા મણા કા એ હું હૂતો તો ને હા તે તાર માસી આયા મને સપનામાં ઈ તો બહુ સારી વાત કહેવાય હો સપનામાં પછી મેં કૂતરાનો રોટલો નાખો ને મેં કીધું હવે ઘી વાળો કરીને કૂતરાનો રોટલો નાખી આ દે બસ
પણ જો ને બીજું કાંઈ નથી. તો એમાં એવું હતું કે તાર માસી આવી અને મને સપનામાં બે ત્રણ લાફા મારી લીધી, મોટી હોય મારી લીધી. હે હા. પણ ઈ પહેલેથી મારતા જ તા તને. એટલે હા. તે હોટી બે ત્રણ મારી તો હું ઉઠી ગયો. હા. ઉઠી ગયો ને તો જોયું તાર મારી માં નંબરે. હા મને શું કીધું ખબર? મને કે આ કેટલો ટાઈમ થયો હું ઓફ થઈને? તો 12 મહિના થઈ ગયા. હા એવું તો તો થઈ મેં ગયું. સપના કીધું, મેં મારે 12 મહિના થઈ ગયા છે. 12 મહિનાથી તે મારા ના વાહે ભજન રાખ્યા કોઈ દી? ના મન કે રાખ્યા ભજન કોઈ દી? મેં કે ના તો હું આ નથી મેકતી કઈ કે તો તને ખબર ન પડે ભજન રાખવા જોઈએ? હા અલે વિડિયો ને મેં કીધું ને આ મારી માં આમથી આમ કાલે પછી આવ્યું સપના મારે હા અને એ એવું બધું કરવું એના કરતા રહ્યું ને આપણે ભજન રાખી દેવી. અને મારી બાઈએ મને એમ કીધું તું મારા ભજન રાખી દે ને એટલે મારા આત્માને શાંતિ થાય કે. આ તો એની વાત હાચી છે ભલા માણા. આજે લગન તું કેટલા પૈસા કમાણો બધું તારા હાટું મેકતા ગયા પણ તું એક ભજન તો કરી નથી શક્યો. પણ પહેલા એવું નથી એમાં. હા. મને આ જો ને ભજન નો બહુ શોખ નમરે ને હા, એટલે શોખ નહીં શીખણો એવો છો. 1 રૂપિયો બગાડવો તને સારો નથી લાગતો શીખનો કઈ નહીં ભલામણ વાતો કેવી કરે તું? કા તે આદી લગન 1 રૂપિયો ક્યાં વાપર્યો કે? તે ભલામણ શું પૈસા નકરા વાપર જ કરવા વાત કેવી કરે તું? પણ 1 રૂપિયો એવો વાપર્યો એવો મને દાખલો જ દેખાડ. એટલે કાલે તું કેરી લાવ્યો તો આ તે એકલા ખાધી છે. તે લે શું ભલામણ ગામમાં દેતી ફેરવી વાત કેવી કરે તું? તે હું પૈસા વાપરું તો મારે જ ખાવાના હોય પૈસા. હા તે વાંધો ને રાખી દીજે ભજન જા. એટલે રાખી દીજે નહીં તો એ રાખી દીધા આજ રાખી દીધા આજ આજ હા તે સારું કર્યું. અને આમ તો આખા ગામમાં કહી દીધું છે હા. અને તારે ભજન ગાવા આવવાનું છે. હું નહીં આવું. કા ના ના એમ નો આલે ભલામણ. એ હું નહીં આવું. સમજો એવા શીકણા માણસ ઘીરે હે ને હું ભજન ગાવાય નથી જાતો ભાઈ. આ તો ઠીક મારે અને પાછું અત્યારે પ્રોગ્રામ એટલા આવે છે ને હું નવરો જ નથી. એમ નો આલે ભલામણ. મારી આબરૂ હોય કે ગામમાં આબરૂ હોય વાત કેવી કરે? મેં આખા ગામમાં કહી દીધું છે અને છેલ્લે તારું ઘર રાખ્યું હતું અને તારે ભજન ગાવા આવવાનું છે. આબરૂ હોય? હા ના તારા પૈસા છે એ આબરૂ છે. જાને જા પૈસા લઈને આબરૂ ખરીદી લે જા. એમ નહીં લ્યા તો આ ગામમાં કઈક મારો ભલામણ માફો તો મેં કહી દીધું છે ને ન રાખું શું થાય? કે જો એની માં મરી ગઈ ને તો ભાઈ ભજન રાખ્યા હતા ને એ નો કરી શક્યો. આવા માણસ ને તો મેણા બોલે અરે ને આજ તું ભજન રાખી આવી જઈએ બધું બોલે હું ન થવાનો જા નીકળ. એમ નો હાલે ભલા. મને ભજન શીખવા દે ભાઈ મારે મોડું થાય છે કે અત્યારે. મારે હવે તાત્કાલિક જ ભજન ગોતવા. અરે તારે જ્યાં ગોતવાય ત્યાં ગોતજે માર ઘીરે જ નીકળ. અરે ના લે શું ભલા મને આમ હું કરે તું? અરે ભાઈ મારે અત્યારે છે ને એટલા પ્રોગ્રામ આવે દિલ્હી કલકત્તા મુંબઈ આ બધી પ્રોગ્રામમાં જવાનું છે. ભજન અત્યારે હું પાકા કરું છું. એ બધા હારા પડતા તારી માસીના છે તારી માસીના ભૂલી નો જા ત્યાં કાયમ તંબુરો લઈને વિયાવતો તો પાછી મને ભજન શીખવાલો ને અને આજ તને બર પડે તારી માસીના ભજન રાખ્યા તોય. એ બર મને નથી પડતું બર તને પડે છે ખર્ચો કરતા. આ કેટલો ટાઈમ થયો તે 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો. એ આવડું તગારું ભર્યું તું ઘરાણાનું બધું મેકીને જ્યાં છે કાંઈ લઈ નથી જ્યાં. અરે 4 વાહડા સિવાય તે દીધું છે શું એને? એ દીધું નો જ કઈ નહીં ભજન રાખવાના. ના નીકળ આય. મારો ખોતીડો અહીંયા ખોટી કરવા આવી જાય છે. મારે અહીં દિલ્હી કલકત્તા મદ્રાસ આ બધે ભજન ગાવા જવાનું હોય અને અહીં મારા ભજન આ બધા પાકા કરવાના છે. મારો બેટો છે ને હાવ લુખા ભજન ગૌરાવે. આવાના ઘીરે કોણ જાય? બોલ. અને મારો ભય ગણવો મારો દુશ્મન ગણવો એ મને કઈ નથી ખબર પડતી. આ એની માસી હાટું થઈને વાહે મેં ભજન રાખ્યા છે અને એની માસીના ભજન રાખ્યા છે તો મેં એને કીધું કે ભજનમાં આવજે તો મારો દીકરો મારો કે મારે કલકત્તા જવાનું દિલ્હી જવાનું અને આમ તો 1 લાફો મૂકીને મને કાઢી મેક્યો. હવે આ ગામમાં મારે શું કરવું? હવે જો ભજનને ના પાડવા જાય તો એ મારી આબરૂ જાય છે અને ભજન નહીં રાખું તોય મારી આબરૂ જાય છે. હવે હું ખીરું મેર પડે પણ લાય અત્યારે ખીરે જાય ને ઓલા લાકડા ફાડ નાખો સાંજે સા પાણીમાં કાંઈ આવી જાય પણ આને રહ્યો ને 5 જણા સમજાવવા કાઢી ચાલ પૈસા આવશે જ ખરો. એ તારો સા આજ થાય છે કે કાલ થાય છે? એ આયો એ ઓલી મોટર બંધ થઈ જાય છે પાણી ભરી જાય બધું સીંધવાનું. હા મેં જો ગમે એ નાખતો એમાં સા હારી બનાવે છે. આ મારો ભાઈ રહ્યો ને એ કેવો છે ને એ કઈ નથી ખબર પડતી. ભાઈ ઉઠી અને મને આબરૂ વિનાનો કરવા માંગે છે પણ મેં આ શું કર્યું હોય ને તો મેર પડે. મને ખબર જ છે કે આ મારી આબરૂ કાઢ્યા પાર કરવાનો છે.
પણ જો મને એમ થાય છે જો સાદો ખર્ચો નથી કરવો, સાદો ખર્ચો કરી તો પૈસા બગડશે, પણ આ થોડા ખર્ચામાં રેડવું મને આ નહીં રેડવા દે. કાંઈ ખાવાનું રાખી દઉં ને તો હમણાં પોણું ગામ આવી જાય, અને એ હોતી કાંઈ આવે ફટફટ કરતો. એ ખાવા હાટું થઈને જ બધું કરે છે, પણ મારે ખાવાનું રાખવું શું કે ઓછા ખર્ચે પતી જાય. આ સિનાય નથી બેહતા મજા, લાકડું લીલું લાગે છે. આમ હરખો મરીને સિના મારા દીકરા મારાનું એને ક્યાં ખબર છે કે આ શું ખાવા દેવાનો છે. લાય ગામમાં બહાર પાડી દઉં. સોલે સીણા જમવામાં રાખ્યા છે, સોલે સીણા, અને રહ્યો ને એટલે આખું ગામ આવશે, અને પછી રહ્યા ને થાળીમાં આ સીણા દેવાશે. સીધી રીતે ભજનમાં ન થાય ને કાંઈ વાંધો નહીં દીકરા મારા. કા ડોલી પોપટિયા આય. હા લાય હું ફાડું લાય એ આમ જો તારે આ નથી ફાડવું. તો ના ભલા મણા. એ ના એવું ન હોય, આ ભજન હોય રાખ્યા હોય એને બેહવાનું હોય, કામ અમારે જ કરવાનું ગામના ને. એ પણ હું તને એક વાત કહું સાંભળી તું ભલા મણા. શું એ આમ જો અહીંયા રહ્યા ને ઘરના છોકરા ને આપણે કામ ન કરવાનું હોય, અને કામ આપણે રહ્યું ને ગામના પાસે કરાવી લેવાનું હોય. હા એવું જ હોય તો સમજો તું. હા. એટલે તારા ભાઈબંધ હોય ને એટલા ગામમાં કિયાય કે જાવ ડોહલીનો એટલે ભજન રાખ્યા છે, અને જમવામાં રાખ્યા છે આપણે સોલે સીણ્યા. સોલે સીણા હા જમવામાં રાખ્યા હા, એ બહુ ઊંચી આઈટમ આવે. એવું? સમજો તું. આપણા ગામને કોઈ ખાધી નહીં હોય. છે. હા તો કાંઈ વાંધો નહીં, તો અત્યારે જ અમારા ભાઈ બધાને બોલાવતો હું. હા તો જા બોલાય. હા લે સારું કર્યું. પોપટ રહ્યો ને ટેમો ટેમ આવી ગયો. હવે જો ને એમ મારું કામ પોપટ જો કરી દેશે. હવે આખા ગામમાં એ રહ્યો ને ફરતા ખોખા રોકો માણસ છે, ફરી અને બધાને કહી દેશે. લાય થોડાક લાકડા છે ને સા હાટું તો ફાડી નાખું. મારું બેટાનું આ સોલે સીણે ઈ મારું બેટાનું કેવું ખાવાનું છે. આ તો નવી આઈટમ લાગે છે, મેં તો કોઈ દી ખાધેલી નથી, નામે પહેલી વાર સાંભળ્યું છે. લાય મારા બધા ભાઈબંધને કહેતો હું. શું એટલે બધા ભાઈબંધને કહેવા જાશે? એ કાંઈ નહીં, ઓલા ડોલીએ ભજન ન હા? રાખ્યા એમાં સોલે સીણે રાખ્યું છે, સોલે સીણે ખાવાનું. સોલે સીણા હા એ કઈક નવી આઈટમ છે, મને નથી ખબર પડતી. તને ખબર છે ઈ કેવું આવે ઈ? એ મને નથી ખબર પડતી એટલે જ કહું, મારા ભાઈબંધને બધાને કેવા જાવું. હા તે વાંધો ને, તું તાર ભાઈબંધને કહે, હું મારા દાદાને કહું પાણી ભરવા ન જાવું. સોલે સીણા મેં જિંદગીમાં કોઈ દી ભાર્યા નથી, કોઈ દી ખાધા નથી, કોઈ દી આવો મોકો જવા દેવાય. એ મેં નથી ખાધા, મેં નામ પહેલી વાર સાંભળ્યું છે. હા તો તું કહે હું જાઉં છું. હા તે હું મારા ભાઈબંધને બધાને કહું. એ રામે દીધો છે રૂડો રોટલો, એ કોઈને ખવરાવીને ખાવ, કોઈને ખવરાવીને ખાવ, રામે દીધો છે રૂડો રોટલો. દાદા તમે દિલ્હી ક્યારે પ્રોગ્રામમાં જવાના છો? બસ આ એક ભજન હવે પાકું થઈ જાય એટલે જાવું જ છે. હા તો તમે જાઓ, મારે હે ને આ ડોયલીને વલે સોલે સીણા ખાવા જવાનું છે. હે હા સોલે સીણે? હા દીકરા હેઠો બે. એ સોલે સીણે એટલે શું? ઈ તો મેં ન સાંભળ્યું જિંદગીમાં, પહેલી વાર નામ સાંભળ્યું છે સોલે સીણા. મારા મોઢામાં જેનું નામ સાંભળ્યું તેનું પાણી થઈ ગયું છે મોઢું. હા દીકરા મારે રવિયો જાય તારા હગો. સોલે સીણે રહ્યા ને હું દિલ્હી કલકત્તા બધે ફેર્યો ને ત્યાં સોલે સીણે મેં ભાર્યા જ નહીં. પણ દાદા તમે તમારા ભાઈ ના ન પાડી દીધી એ કે હું ભજનમાં નહીં આવું. એને ભજનના પ્રોગ્રામમાં બધાને ભજન પૂરા થાય ને એટલે ખવારવા નક્કી કર્યું છે. તો તમે તો યાદ આવશો પ્રોગ્રામમાં મારે આમ તેમ તું રાંધું તો હું હારો ભજનમાં જતો હું, સોલે સીણા ખાતા હું. એને એમ તો થાય કે દાદા હરિરામને મોકલ્યો. દીકરા મારે એ સોલે સીણે ખાવા છે. તો એમાં હું શું કરું? તમારે ખાવા હોય તો હાલો, અહીંયા કણે 5 ભજન ગાજો અને સોલે સીણા ખાઈને વાંચા. પણ મેં મારા ભાઈને ઝાપટ મૂકીને તો બારો કાઢી મૂક્યો છે. પણ એમ કહી દેવાય કે મારી ભૂલ થઈ ગઈ. તું જો ને તા મારચી મને સપના માયા અને મને કીધું પૂજ્યા મારા ભજનમાં તું ન જો અને તારે ગામના ભજન કરવા છે. હા દીકરા ઈ વાત તારી સાચી. હું કહી દઈશ મારી માસી તું જો ને તરત હું હુતો ને તે સપનામાં આવી જા અને મને માંડ્યા મારવા. ઈ હું કહી દઈશ. હાલો દીકરા હવે આજ સોલે સીણે હું પાડવા આજ જને ઓલો પ્રોગ્રામ કેન્સલ. એટલે પોપટિયા ફરતા ખોખાને કાઢ્યો છે કેવા, પણ મજો આખા ગામમાં કહી દે ને તો મારે મારી માના ભજન થઈ જાય. પછી ઉપાડી નહીં, પછી સપનામાં આવે તો કહી દેવા થાય મારી માન કે ભજન કરી નાખ્યા.
કા ડોલી આવો આવો મુઠી આવો લે હજી કેમ ભજન ચાલુ ન કર્યા? તે તમને મને એક આવડે છે ઈલા ઈ વાતે સાચી. એ હમણાં ઓલા ભગત આવે ને મારો ભાઈ ફર્યો પછી ભજન ચાલુ કરશું આખા ગામમાં કેવડાવી દીધું હે ને? આખા ગામમાં તમે તાર બેહો બેહો ઘડી બેહો અને આમાં પછી એવું ન રાખ્યું મેં ખાલી ભજનનું અને મેં કીધું ને થોડો ખર્ચો કરી નાખું પછી રે ને મેં જમણવાર રાખી દીધું હા ડોલી ઈ કામ સારું કર્યું. હું તને કેવો નતો મેં કે ડોલીને કહીશ ને તો પાછું ખોટું લાગશે એટલે ન કીધું. ના ના આપણે દે ને સોલી સીને રાખી દીધા જમવામાં એ આય ભલે આય કા હારું 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 હો એ આમ જો પહેલા હા મેં તને ઝાપટ મારીને બહાર તો કાઢી મૂક્યો અને પછી એમાં એવું થયું કે હું હૂતો ને હા અને મારી માસી આયા મને સપનામાં હા મને આવીને મીંડ્યા મારવા હોટિયા ને હોટિયા તને મારે ને હિંમત હે હા પછી મેં કીધું માસી મને હું કામ મારો છો મને કે લડતા તને ખબર ન પડે ઓલો તને કેવા આવ્યો તો ભજન મારા અહીંયા ગાવા જવાય મેં કીધું માસી ભૂલ થઈ જાય ઓલા બધા પ્રોગ્રામ કેન્સલ કરી અને છે ને હું અહીંયા પ્રોગ્રામમાં વી આવ્યો ભાઈ આમ જો તે મને લાફો માર્યો ને મને આમ જો તું મોટો છો મને જરાય ખોટું ન લાગે બેહો બેહો તે બેહો. બેહો બેહો ઊભો થઈ જાઓ દાદા. વાણ તૂટી ગયું છે વાણ. હા. આ ટેડ ભાંગી ગયો તેજ ભાંગી નહીં પેલા વાણ થોડુંક મોરું હતું હા અલા વાણ તૂટી ગયું છે હવે એક કામ કર આપણે જો ને ટેડ ઓલો જ રાખ આ નથી રાખવો આનું કાઢી નાખો આમ તેમ કોઈક બીજા પડશે ઓહો પહેલે આમ તો જો 4-5 તે પટ્યું તોડી નાખી બોલ હર વખત બિહાય ને દાદા આવ્યો. તો દાદા હા કરો ભજન ચાલુ હવે. કાઈ વાંધો નહીં આ તો છે ને મારી માસીની તિથિ છે ને મારે તો આજ આમાં એવા ભજન ગાવા છે ને કે આ મારી માસીને એમ થઈ જાય કે વાહ વાહ શું ભજન ગાયા ભૂરીએ આમ જો ભઈલા હા દેવો કાઢજે કે તારી માછી ન્યા ઠેઠ સાંભળી જવા દે હો અરે કોયલ જેવો હા કર ચાલુ લેતો બીજું શું હોય હે માસી તારા આત્માને ઓળખાવી ના રે હે ભવના બેરા હે નહીં તો મટે હોજી હે માસી તારા છોકરાના છોલે સીણા કાઢા વિના રે હે હું નથી જવાનો હોજી હે માસી તારા આત્માને ઓળખાવી ના રે હે ભવના ભેરા હે નહીં તો મટે હોજી હે મીઠી મીઠી મોરલી વાળા કાનજી કારા છેલ છો ગારા કારા નંદલાલ હે મીઠી મીઠી મોરલી વાળા હે આપ દેવાને સુખ નો આવે કાઈ ના હુજે કામ હે તે માટે હું કહું છું તમને માની લેજો મહારાજ ભઈલા હા એ હવે બાસ રાખ બાસ હવે જો આ ભજન રાખી દીધા ને એટલે તારી માસીના આત્માને શાંતિ થઈ ગઈ છે થઈ જાય ને હા તો આમ જો હા હવે થાર પૈસે બોલશું હા તું હે ને પેલા ઓલા સોલે સીણા લેતો આવ. ભઈલા આમાં થાર બાર ન હોય કાંઈ તો આ તો આ મરી ગયા ને વાહે સતગતિના ભજન છે આમાં થાર ન હોય ખાલી ભજન જ ગાઈ નાખવાના હોય આપણ સોલે સીણા તો ઓલા લેતો આય હા ઈ આપણે ખાઈ લેવી ને હવે આમાં હવે હવન કરવો એમાં ધુવાડો જાય ન્યા કર બીજું થોડું દે ખાવાનું તો આપણે જ ખાવાનું નથી તો આપણે જ છે તો આપણે સોલે સીણા ખાઈ લેવી એટલે પછી રહ્યું ને એ બધું આવી ગયું થાર ને બાર બધું સમજ્યા હા હા મુખીને ને મને ને અહીંયા હેઠ જ બેઠ હા, હા, હેઠ બહુ બેઠ. દાદા ખોટી હા, નહીં આપણે અન્ને છે ને ખાટલે બેઠા બેઠા નો ન ખવાય ન ખવાય. હરખા બેદા હું થાર્યું લેતો આવું, હા, હો. લેતા લેતા દાદા ના ફૂકા બોલાવી દીજો ફૂકા જિંદગીમાં પહેલી વાર જોયા સોલે સીણા મુખી તમને સોલે સીણામાં ખબર છે શું આવી એમાં સાચું કહું મને ખબર નથી. આપણા ઘોડે છે મુખી એને નથી ખબર કાંઈ વાંધો નહીં બનાવ્યું છે તો કાંઈ સારું સારું ખાવું છે ધરાય લો
પહેલા આમ જો આપણે ખર્ચો કર્યો હે પ્રેમથી નો તારી માસી વાહે. હા બા પહેલા એમાં જોવું જોઈએ. આમ મારી માસી નગર પાછા તને સપનામાં આવીને ભલા મને માર. આ એ એટલે જ મેં કીધું જમણવારે રાખી દઉં. મને તો ખાલી ભજનમાં આવવાનું જ કીધું તું. મને નથી ખબર આવે સોલે સીણા ને એવું રાખ્યું છે. એ મને નથી ખબર. મેં એને ધબધબાયો તો અને પછી છે ને મારા આ છોકરો પાણી ભરવા ગયો ને ખબર પડી જાય સોલે સીણા છે. મેં બધા પ્રોગ્રામ કેન્સલ કરી વાળ્યા. પહેલા આમ જો ખૂટે એટલું માગજો બગાડતા ની આ વસ્તુ આ નથી બનતી. ન બહુ બગાડ. મહેનત થાય. હા પહેલા તારે ઈ સીનો લગભગ નાનો પડશે મોટો લે. ખાવાનું ચાલુ કરો. આને કેમ ખાવા દાદા? આ તો સીણા છે. આ ક્યાં સોલે સીણા છે? આ તો લાકડા પાડવાના સીણા છે દાદા. આ ડોલી હા બોલ્યા એ તારા બાપ આ લાકડા ફાડવાના સીણા છે. સોલે સીણા લાય. આ શું કામ કરે? ગમે ઈ વસ્તુ સોલવાઈને કામ કરે કે નહીં? હા સોલે. હે તો આ ઈ સોલે આ છે ને નથી જાતા. હે આ જાય. રાખ હે રાખ અમને એક ટપોરો વળદે હોરો. દાદા રાખતા ને નકર ગરા હોયરો નીકળશે. રાખ લે ભલા માણા આ કતોડા ખવાય. કા આ ખાઈને શું વાંધો છે? આ લોઢાના સીણા છે. એ લોઢાના નથી, આ તો સોલે સીણ્યા છે. સોલે સીણ્યા સમજો. અને મારે કઈ તારી ગણતરી નથી તું આ જમમાં આવી છે એવું. નકર તો હું કઈક બીજું રાખી દે. તારે મુંબઈ ને કલકત્તા ને હૈદરાબાદ ને બેંગ્લોર ને નથી જવાનું. ભઈલા એ બધા પ્રોગ્રામ કેન્સલ કરીને આવ્યો તો આયા. હા તું સોલે સીણ્યા ખાવા આવ્યો તો. હા. તને એમ કે કઈક હારી વસ્તુ છે કા? હા તને મફતમાં ભજન ગાતા શું બર પડે છે? આનો દીકરો થાય ઉઠ ઉભા ઉપર તારો તંબુરો. મારા દીકરા મને ઘીરે કહેવા ગયો તો લાફો માર્યો. નીકળ્યાથી ને હમણાં તોડવું ન પડે. મૂકી તમે ખોટું ન લગાડતા. આ તો મારા ભાઈની આંખ ઉગાડવા હાથ છે ને મેં આ કર્યું છો. ના ડોલી આવું કરવું જ પડે. માજો હું કહેવા ગયો ને તો મને લાફાન ઘા કરી લીધો કે વેચી નો થાય કે ભજનમાં કોઈ નો મને કહેવા આવતો કે અને પછી ત્યાં ખાવાનું બહાર પડ્યું એટલે ગાયો ગા આવ્યો. ગાયો ઘા આવ્યો. એ ખાવાનો જ કૂતરો છે. તને ખબર નથી? એ મને ખબર જ હતી એટલે પોપટિયા આવ્યો ને એટલે મેં પોપટિયાને કીધું પોપટિયા મેં કીધું અમેરિકાની આઈટમ છે સોલે સીણા ખાવાનું રાખ્યું છે અને ગામમાં તાર ભાઈબંધને કિયાય એટલે મેં કીધું પોપટિયો કિયાવશે ને એટલે કૂતરો રહ્યો ને સાંભળી અને તરત જ ધોળા આવશે અહીંયા. સારું હાલ ડોલી હવે હું જાઉં. હાથે વાંધો નહીં ખોટું ન લગાડતા હો. અરે જરીએ ન લગાડું. મારા દીકરા મારાના છે ને સોલે સીણાનું કીધું તા તો બધાય દિયા બધાય ને ગમતું આપણે કેવી કે ભાઈ ભજનમાં આવ્યો ન મોલે કામ છે મોલે વાંકાનેર દાવું છે મોલે ફલાને પ્રોબ્લેમ છે. હા વાહ ભાઈ વાહ ખાવાના જ કૂતર્યા મુઆ ખાવાના જ. પણ આપણે મારી માના પ્રોગ્રામ થઈ ગયો ને ભજનનો એટલે મારી માય મને કાંઈ ન કે. દીકરા હા દાદા. આ સોલે સીણાનું મને કેવા કોણ આવ્યું? દાદા હું કેવા આવ્યો તો હું. આ સોલે સીણામાં તને ખબર પડે છે? ના દાદા મને ના ખબર પડતી. તો કોકને પૂછી નવાય ને કે આ સોલે સીણા આને કેવાય. મને શું ખબર દાદા સોલા સીણા ને ઓલા લાકડા ફાળવાના સીણા ને કેવા થાય છે. એ તારા લીધેથી મારે દિલ્હીનો પ્રોગ્રામ કેન્સલ થયો. હવે એ પૈસા કોણ દેશે? ઈ દાદા કોઈ નહીં. હે? આ ગધેડાએ નકરા સીણા દીધા થારીમાં. તું ઈ ખાવા? મને તો એવું હતું દાદા કઈક હારી આઈટમ છે તા તો સીણા દીધા લાકડા ફાળવાના. મારા બેટે મફતમાં પ્રોગ્રામ કરાવી લીધો. મફતમાં. એને નથી ખબર કે આ ભૂરો દાદો રહ્યો ને એની ફી કેવડી થાય છે. કાંઈ વાંધો નહીં દીકરા, એનો બદલો તો આપણે લેવો જ છે. બસ દાદા હવે જી થયું હોય જવા દ્યો ને. તમે ઓમ તો તમારા માસીના નામ ઉપર ભજન ગાયા છે ને ઈ હારું પૂન થાય છે આપણને આશીર્વાદ હારા દીશે. મૂંગો મર. મારી માસીના નામ ઉપર હું પૂન કરવા નથી આવ્યો અહીંયા. મારે તો રૂપિયા કમાવાના છે રૂપિયા. આલામ ધીરજન કઠિન રોટલો બનાય ખાવું તો પડશે ને.